અભિસંવત 2495 વૈશાખ વદ 11 સોમવાર તારીખ 12/5/1970 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં ગાથા 172 અલિંગ ગ્રહણના બોલ 2 અને 3 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સર્વપ્રવચન નંબર 152. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પ્રવચનસાર 172 गाथा. अलिंग ग्रहण, आत्मा अलिंग ग्रहण है ऐसा एवो અહીંયા કરે. પહેલો બોલાવી જશે. જાણનાર એવો ભગવાન આત્મા લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણવું જેને થતું નથી એ પહેલો બોલાવી. કાચ હિન્દી છે, હિન્દી ગુજરાતી હિન્દી. હવે આજ બીજો બોલશે હિન્દી. ग्रहाय હવે જ્ઞેય આત્મા જો જ્ઞેય થાય છે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞેય થવા યોગ્ય નથી. આત્મા પ્રમેય થાય છે, જ્ઞાનમાં જણાવવા લાયક આત્મા છે. નામ એ છે એ તમે થોડું સમજી લેવું ને. જ્ઞેય આત્મા જ્ઞેય થાય છે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞેય થતો નથી. તેમ ઇન્દ્રિય દ્વારા જાણેલા જ્ઞાન દ્વારા જ્ઞેય થતો નથી. સમજાય છે કાંઈ? ઇન્દ્રિયો 5 છે, ખંડ અને દ્રવ્ય. એ દ્વારા આત્મા પ્રમેય એટલે જ્ઞાનમાં આવવા લાયક નથી. ઇન્દ્રિયોથી થતા જ્ઞાનમાં કે ઇન્દ્રિયોથી આત્મા પ્રમેય થાય, જ્ઞેય થાય, જણાવવા યોગ્ય થાય. ઇન્દ્રિયના જ્ઞાનથી કે ઇન્દ્રિય વડે ઇન્દ્રિયના પ્રત્યક્ષપણે કે ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન, એ જ્ઞાન વડે આત્મા જ્ઞેય નામ પ્રમેય થાય એવો આત્મા નથી. 172 કેમ છે? લે હું કાઢ્યું. પહેલા બોલમાં એમ હતું જેને ઇન્દ્રિયથી જાણવું થતું નથી. જેને એટલે આત્માને ઇન્દ્રિયથી જાણવું થતું નથી. ઇન્દ્રિયથી જાણવું થાય તે આત્મા નહીં નથી, જ્ઞાન નહીં. બીજા બોલમાં જેનું ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી. જેમાં હું ફેર પડ્યો. જેને ઇન્દ્રિય દ્વારા જાણવું થતું નથી અને જીસકા એમ જેનું એટલે જ્ઞેય થવા એવું એનું જ્ઞેય થવા એવું એવો આત્મા એનું જેનો શું છે? ઉસ્કા ને જીસકા. देखो ये तो जिसका शब्द है थोड़ा. લિંગો વડે એટલે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ જાણવું થતું નથી. એનો અર્થ એ છે કે આત્મા ચૈતન જ્ઞેય સ્વરૂપ છે. એ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ્ઞેય થઈ શકે છે. એવો જ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિય જ્ઞાન દ્વારા
જ્ઞેય થઈ શકે એવો જ વસ્તુ છે સ્વભાવ. ઇન્દ્રિયોના નિમિત્તથી ઇન્દ્રિય દ્વારા કે ઇન્દ્રિયના નિમિત્તથી થતા જ્ઞાન દ્વારા જ્ઞેય જણાવા યોગ થાય એવો એ આત્મા જ નથી. ભાઈ સમજાય છે કાંઈ? બાહ્યથી ઇન્દ્રિયના નિમિત્તથી જાણેલું જ્ઞાન, ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું જ્ઞાન, એ જ્ઞાનથી આત્મા જ્ઞેય થઈ શકે એવો નથી એમ કે છે. સમજાય છે કાંઈ? જેટલું ધારણામાં મતિ દ્વારા ઇન્દ્રિયના નિમિત્તથી જે કઈ જ્ઞાનમાં ભાવ થયો એ દ્વારા આત્મા જ્ઞેય થઈ શકે એવું એ આત્મા નથી. સમજાનું કાંઈ? શાસ્ત્ર વાંચવાથી નહીં પણ શાસ્ત્રના લક્ષ્ય થતા જ્ઞાનથી જણાવાયું નથી એમ હું તો કે છે. એવો છે જોઈ. હા, જેને ઇન્દ્રિયથી જ્ઞાન તો થતું નથી પણ જેનું ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી. ગ્રાહ્ય એટલે જ્ઞેય થવાને લાયક, જણાવવાને લાયક આત્મા પ્રમેય પ્રમાણ જ્ઞાનમાં જ્ઞાનની પર્યાય પ્રમાણ એમાં જણાવવા લાયક એવો જે આત્મા તે પ્રમાણ એનું અતિન્દ્રિય જ્ઞાન પ્રમાણ તે દ્વારા જણાવાયું છે. ઇન્દ્રિયથી થતા સૂક્ષ્મના વિકાસનો ભાવ એ દ્વારા આત્મા જ્ઞેય થઈ શકે, પ્રમેય થઈ શકે એવો આત્મા જ નથી. સમજાય છે કાંઈ? જણાવા યોગ એવું જે જ્ઞેય સ્વજ્ઞેય પોતાની ઈશ્વરતા, પૂર્ણ પરમાત્મા સ્વભાવની પોતાની નિજ ઈશ્વરતા એ જે જણાવા યોગ થાય, ઈશ્વરતા સ્વ એનું જ્ઞેયપણું થાય તે ઇન્દ્રિયના લક્ષ્ય થતા જ્ઞાન દ્વારા તે ઈશ્વરતાનું જ્ઞેયપણું થતું નથી. ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન એ પામર જ્ઞાન છે. સમજાય છે કાંઈ? એ પામરથી પરમેશ્વર પ્રમેયમાં જ્ઞેયમાં આવી શકતો નથી એમ કે છે. ऐसा समझ में थोड़ा थोड़ा समझ लेना. राग से आत्मा प्रमेय ज्ञेय हो सकते नहीं, ऐसे इंद्रिय से होने वाला ज्ञान द्वारा भी आत्मा प्रमेय ज्ञेय हो सके नहीं. इतनी क्या कहते हैं? भगवान आत्मा ऐसा है कि प्रमेय होने लायक भगवान चैतन्य ऐसा है कि जो बाह्य पदार्थ इंद्रियों उससे होने वाला जो ज्ञान, वो ज्ञान द्वारा आत्मा ज्ञेय हो सके ऐसा आत्मा है नहीं. આત્મા આ જગતમાં પદાર્થ છે ને પ્રમેય છે. પ્રત્યેક પદાર્થ પ્રમેય છે. પ્રમેય એટલે જ્ઞેય છે. જ્ઞેય હે ને જ્ઞાનમાં જણાવવા યોગ્ય પ્રમેય છે. તો આત્મા જ્ઞેય जानवा लायक जनावा योग प्रमेय होने योग है, पर वो प्रमेय होने योग
अतीन्द्रिय ज्ञान द्वारा प्रमेय होने युग है। जैसे खाए तो तकरार जगत ने मंदता शुभ उपयोग द्वारा आत्मा जनाए, शुभ राग द्वारा क्रमे क्रमे आत्मा ने तेनो अशुभ टाळो ने शुभ करवो ने पछी शुभ टाळीने शुद्ध करवो। ये बात तो पछी, यहाँ तो पहली दृष्टिना विषयनी વાત ચાલે છે। સમજાય છે કાંઈ? दृष्टिनो विषय एवो जे आत्मा सम्यक श्रद्धा एनो जे ध्येय एनो जे विषय विनायक भाव पूर्ण स्वभाव ये विकल्प से तो जानने लायक है ही नहीं। विद्रेल वस्तु स्वभाव ऐसा है। राग से जाने आत्मा को ऐसा तो है ही नहीं। शुभ राग से आत्मा प्रमेय हो सके और अपना ज्ञान हो ऐसा तो है ही नहीं। पर इंद्रिय ज्ञान द्वारा आत्मा प्रमेय ज्ञान हो सके ऐसा आत्मा है नहीं। समझाई सिखाई ग्रहावा युग एवं जैन એટલે जिसका हिंदी से हिंदी से ही जिसका जिसके लिंगों द्वारा था पहले, जिसके लिंगों द्वारा इंद्रियों द्वारा जानना नहीं होता। जिसके जिसको लिंगों द्वारा इंद्रिय द्वारा जानना अपने में होता ही नहीं। तो इंद्रिय ज्ञान पराधीन पामर और पर सत्ता अवलंबी दुखदायक और पर को विनय बनाने वाला ऐसा इंद्रिय का ज्ञान से आत्मा ज्ञान करते ही नहीं। पर दूसरा में तो इंद्रिय ज्ञान द्वारा आत्मा जानने योग प्रमेय योग अनुभव योग हो सकते ही नहीं। एम कहते हैं जैसे खाए ग्राह्य એટલે ગ્રહવા યોગ્ય अर्थात जनावा योग्य अथवा ज्ञेय थवा योग्य अथवा प्रमेय गुण उसमें है। आत्मा में एक प्रमेय गुण है ना। शब्द में 6 गुण सर्वद्र में है। तो प्रमेयत्व तो आत्मा में भी प्रमेयत्व नाम का गुण है। पर वो प्रमेयत्व गुण है तो इंद्रिय ज्ञान द्वारा वो प्रमेय हो सके ऐसा उसका गुण नहीं हम कहते हैं यहाँ। समझ आया? वो प्रमेयत्व गुण है तो गुण का धरने वाला क्या गुण है? वो तो गुण के धरने वाला आत्मा है। गुण तो द्रव्य में सर्वावस्था में व्यापक है। प्रमेय नाम का गुण द्रव्य में सर्व अवस्था में व्यापक है। सर्वस्था में सर्व भाग में सर्व अवस्था में तो सर्व भाग में तो सर्व क्षेत्र हुआ। सर्वावस्था में दरेक अवस्था में गुण प्रमेय व्यापक है। पर वो प्रमेय नाम का गुण तो सर्व क्षेत्र में इस भाग में सर्वावस्था में व्यापक है। पर प्रमेय जो होने लिया लायक है वो इंद्रिय सा 11 आदि पढ़ ले 9 पूर्व भी पर लक्ष्य पढ़ ले तो उससे वो प्रमेय हो ये ज्ञान में आने लायक हो जाए ऐसा ही है ही नहीं। समझाई से खाई अरे बात भाई अरे मांगू पड़े न क्या रहा मांग ये आत्मा जैसा है क्या करना क्या। ये चीज ऐसी है कि अपने अतीन्द्रिय ज्ञान से नहीं हो सकते हैं। नहीं तो निश्चित से बात है। समझ में कारण का अर्थ तो बताते हैं। जिसका આપણે હતું જેનું जिसके પેલું હતું એમાં જેને હતું
અહીં જેનું એટલે जिसका એટલે આત્મા કા જ્ઞાન લિંગો દ્વારા અર્થાત ઇન્દ્રિયો દ્વારા જો લિંગ એટલે ઇન્દ્રિય દ્વારા અથવા ઇન્દ્રિયથી થતા જ્ઞાન દ્વારા ये ले लूं देखो आत्मा इंद्रियों द्वारा जानना नहीं होता, इंद्रियों द्वारा ग्रहण नाम जानना नहीं होता और लिंग ग्रहण लिंग नाम इंद्रिय ज्ञान द्वारा और नाम नहीं ग्रहण नाम ज्ञेय हो सकते नहीं। समझाई सिखाएं और ये अलिंग ग्रहण है, एने अलिंग ग्रहण कहने में आया है। इस प्रकार आत्मा इंद्रिय प्रत्यक्ष का विषय नहीं है, इंद्रिय प्रत्यक्ष का विषय नहीं। इंद्रिय का प्रत्यक्ष कहते हैं ना कि आप देखा ऐसा प्रत्यक्ष होता ही नहीं। अतीन्द्रिय ज्ञान से प्रत्यक्ष होता है ऐसा उसका स्वभाव अथवा ये आत्मा ही ऐसा है। ધોળો હું તો જડ છે, ધોળ દેખાય એ કહેતો આત્મા પહેલો દેખાય રાતો ને પીછે દેખે ધોળા। સાતપડીમાં વાવાય થાય, હાથપડીમાં ધારી આત્मा કેવા રંગનો છે? પહેલો રાતો દેખાય ને પછી ધોળો દેખાય। પેલા રાતા दिखने में आता, राता समझे लाल, और पीछे सफेद दिखने में आवे। राता सफेद तो रंग जड़ है, जड़ दिखने में आवे वो क्या आत्मा है? वो तो जड़ है। आई तो कहते हैं कि जड़ इंद्रियों जो जड़ है अथवा खंड इंद्रिय है उससे जो ज्ञान हुआ वो ज्ञान भी खड़े खर तो जड़ है, अजीव भाव है वो। हाँ, ये जीव भाव नहीं। जीव भाव तो अतीन्द्रिय ज्ञान की पर्याय वो द्वारा आत्मा प्रमेय हो तो उसका नाम जीव भाव। अतीन्द्रिय ज्ञान का नाम जीव भाव और अतीन्द्रिय ज्ञान द्रव्य होते हैं, प्रमेय है, वो अपना ज्ञान अतीन्द्रिय द्वारा प्रमेय हो सकते हैं। निर्विकल्प ज्ञान द्वारा आत्मा प्रमेय हो सकते हैं, एम कहते हैं। जिसका लिंगों के द्वारा इंद्रियों के द्वारा जानना नहीं होता अलिंग। इस प्रकार आत्मा इंद्रिय प्रत्यक्ष का विषय नहीं। इंद्रिय से जाना होगा ज्ञान, उससे आत्मा प्रत्यक्ष हो जाए ऐसा आत्मा नहीं। ईश्वर की प्राप्ति होती है अलिंग ग्रहण शब्द में से। और लिंग ग्रहण लिंग नाम इंद्रिय प्रत्यक्ष का ज्ञान अथवा इंद्रिय प्रत्यक्ष है इंद्रिय, उससे और नाम नहीं आत्मा का प्रमेयपणा ज्ञेयपणा होता ही नहीं। और लिंग ग्रहण उसमें एहसास निकाला। કેટલી ધીરજ જોઈએ। ये तो रागनी मंदता थे आत्मा अनुभव में आवे, सम्यक दर्शन में आवे तो क्या ही रहेगी बात, ऐसा आत्मा है ही नहीं। पर वो राग का भी ज्ञान, वो राग है उसका ज्ञान, ये ज्ञान द्वारा अपना आत्मा जानने में आता। ऐसा आत्मा का स्वरूप ही ऐसा है, कोई बनाया है ऐसा नहीं, जाकर दुर्लभ कर दिया है मर के जाकर। इस आत्मा को सम्यक दर्शन का विषय तो बहुत दुर्लभ कर दिया कौन है ये ऐसा एम कहते हैं। समझ वाला है सम्यक दर्शन का विषय बहुत दुर्लभ कर दिया है। करे कौन? वस्तु का स्वरूप ही ऐसा है। सर्वज्ञ परमेश्वर है, जाना हुआ आत्मा, उसकी बात है। अज्ञानी बात आत्मा की करते हैं सर्वज्ञ शिवाय वेदांत के अन्य आदि, वो तो सर्व झूठा ने सर्व पूर्ण गलत। ज्ञान की दिशा
अपनी पूर्ण टिकाली द्रव्य को गुण को जानते हैं और अपनी टिकाली पर्याय को जानते हैं, उसमें परद्रव्य का द्रव्य गुण पर्याय टिकाली अपनी पर्याय में अपनी पर्याय टिकाली जानने में आया, उसमें वो टिकाली द्रव्य गुण पर्याय भी जानने में आ जाती। ऐसा भगवान आत्मा, ऐसा सर्वज्ञ परमेश्वर है, जो आत्मा है ऐसा देखा न ऐसा है, वो आत्मा अपनी अतीन्द्रिय ज्ञान द्वारा जानने में आता है, ऐसा आत्मा है। वो समझ में आया? ये गुरु से भी जानने में नहीं आता, शास्त्र से जानने में नहीं आता, शास्त्र का ज्ञान से भी जानने में